जय श्री कृष्ण। आज आप बनावाना छे ब्रेड पकोड़ा। तो चालो रेसिपी शुरू करिए। ब्रेड पकोड़ा तो बधाना घर में बनता दसे, पण आपणे आज एक नवी ट्रीक साथे बनावाना छे। तो चालो रेसिपी शुरू करिए। तो बटेका में धोईने बॉइल करवा राखी दीधा छे। 3-4 विसर आवे एटली कड़ी आपणे बीजी पण तैयारी करी लईशुं। मैं धाणा ने वरियाળી 1-1 चमची लीधी छे अने थोड़ो हटकसुं कचरी नाखशुं। बटेका आपणे बॉइल थई जाय तो एने मेश करी नाखशुं। मेश करीने पछी आपणे आ मसाला करवाना छे। तो मैं लाल तीखा मरचा 2 चमची मीडियम तीखू नाख्युं छे अने स्वाद प्रमाणे मीठुं नाख्युं छे, थोड़ी हळदर नाखी छे, चाट मसालो नाख्यो छे अने खटाई माटे आमचूर पाउडर नाख्यो छे એટલે ટેસ્ટ सारो आवे, चटपटो मस्त आवे छे। अने लीला मरचा अने जीरुं में थोड़ुंक खांडणीमां खांडी हट कसरू करी नाख्युं छे अने पछी वघार मूकी दीधो छे। 2 पाव तेल मूक्युं हतुं मैं। હવે થોડી હિંગ નાખી અને જે આપણે કૂટેલા હતા ને ધાણા સૂકા અને વરિયાળી એનાથી મસ્ત ટેસ્ટ આવે છે। લીલા મરચાં નાખી દઈશું ને આપણે મેશ કરેલો માવો નાખી દઈશું। મસ્ત મેશ કરીને થોડું કોઈ વઘારે કોઈને વઘારતું પણ આવી રીતે કરે તો મસ્ત આવે છે સ્વાદ। પછી ધાણા નાખી દીધા તો આપણે બેટર તૈયાર કરી નાખશું। બેસન ફોર્ચ્યુનનું જ લઉં છું, એ મને એ સારું આવે છે। અને થોડું મીઠું નાખી દીધું સ્વાદ પ્રમાણે અને કાળા મરીનો પાવડર નાખ્યો અને થોડું પાણી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું, તે ગાંઠા ના પડે બેટરમાં આપણું। તો મસ્ત આપણે બેટર બની તૈયાર થઈ ગયું। થોડા અજમો નાખ્યો, અજમાથી ટેસ્ટ સારો આવે ને ડાયજેસ્ટ માટે પણ સારો। લીલા ધાણા અને ડુંગળી નાખી છે। એકમાં 2 સ્વાદ, ડુંગળીનો પણ આવશે અને બ્રેડ પકોડાનો આવશે। લીલા ધાણા નાખ્યા એટલે એક મસ્ત ટેસ્ટ આવે છે। એકવાર તમે આવી રીતે બ્રેડ પકોડા બનાવવા તો એટલો ટેસ્ટ અને એટલા સ્વાદમાં પણ મસ્ત બને છે। પહેલાં તો હું સાદા બનાવતી પણ એ આવી રીતે બનાવું ત્યારથી તો બધાને આવા જ પસંદ છે કે એકમાં 2 ટેસ્ટ આવી જાય છે। ડુંગળી નાખો એટલે ડુંગળીનો પણ આવી જાય ને બ્રેડ પકોડા પણ બની જાય। અને પછી આપણે માવો ભરી અને તળાઈ લઈશું અને મસ્ત બને છે। તમે એકવાર તો આવી રીતે બનાવી અને મને કમેન્ટમાં કહેજો કે બ્રેડ પકોડા આવી રીતે બનાવશો કેવા ટેસ્ટ। અને મારા બાળકોને એકને બ્રેડ પકોડા ખાવા હતા, એકને ડુંગળીના ખાવા હતા, તો મેં 2 અને 1માં બનાવી દીધા અને બાળકો ખુશ અને મારું પણ બની ગયું 1માં। અને આપણા પકોડા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે। અને મેં આંબલીની ચટણી ખાટી મીઠી બનાવી છે।